નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જીગીશ કપૂરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા પ્રકરણ નંબર 13, આપણે શા માટે માંદા પડીએ છીએ એના વિશે. તો આગળના આપણા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી શેના વિશે? તો રોગોના ફેલાવા વિશે, એટલે કે રોગો જે છે સંસર્ગજન્ય રોગો વિશે આપણે વાત કરતા હતા. તો કે સંસર્ગજન્ય રોગો છે એનો ફેલાવો કઈ રીતે થાય, બરાબર? તો એમાં આપણે મુખ્ય 5 પરિબળો અથવા તો 5 માધ્યમ વિશે વાત કરી હતી, કે જેમાં એક માધ્યમ હતું હવા, બીજું પાણી, ખોરાક, ત્યારબાદ તો કે લૈંગિક ક્રિયાઓ અને છેલ્લે તો કે રોગના વાહકો. તો આ 5 મુખ્ય બાબતો કે જેના થકી કોઈ પણ સંસર્ગજન્ય રોગ જે છે એનો ફેલાવો થઈ શકે છે અથવા તો એના થકી ફેલાય છે. આ 5 પરિબળો વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે વાત એ કરવાની હતી અથવા તો વાત હવે આજે એ કરવાની છે કે આ જે 5 પરિબળોના માધ્યમથી માની લો કે કોઈ રોગ કે જે સંસર્ગજન્ય રોગ છે તેનો ફેલાવો તમારા શરીરમાં થાય અથવા તો એના જે સૂક્ષ્મજીવો છે એ તમારા શરીરની અંદર દાખલ થાય, તો દાખલ થયા બાદ એ ક્યાં જાય છે એના વિશે આપણે વાત કરી હતી. તો કે માની લો કે સૂક્ષ્મજીવો છે જેના વિશે મેં આગળના પીરિયડમાં પણ તમને સામાન્ય માહિતી આપી હતી. હવે એ તમારા શરીરની અંદર પ્રવેશ કરશે. તો હવે તમારા શરીરની અંદર પ્રવેશ કર્યા બાદ તો તમારું શરીર જે છે એ તો કેવું છે? ખૂબ વિશાળ, એટલે કે ખૂબ જ મોટું, બરાબર? હવે ખૂબ જ મોટું તો કે શેના સંદર્ભમાં? તો આ સૂક્ષ્મજીવોના સંદર્ભમાં. આ સૂક્ષ્મજીવો જે છે એના સંદર્ભમાં તમારું શરીર જે છે એ વિશાળ છે અથવા તો એનું કદ કેવું છે? મોટું છે, બરાબર? તો હવે એ સૂક્ષ્મજીવો તમારા શરીરને નુકસાન કેવી રીતે પહોંચાડી શકે? તો આ સૂક્ષ્મજીવો કે જે આપણા શરીર કરતાં ખૂબ જ નાના, કે જેને તમે નરી આંખે પણ જોઈ નથી શકતા, એ પણ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે. શા માટે? તો કે તમારા શરીરની અંદર દાખલ થયા બાદ આ સૂક્ષ્મજીવો જે છે એ શરીરના વિવિધ અંગો ઉપર આક્રમણ કરે છે. હવે જો આપણે આ વસ્તુથી પરિચિત છીએ, આપણું શરીર જે છે એનો પાયાનો એકમ શું છે? કોષ. બધા કોષો ભેગા મળી અને શેની રચના કરશે? પેશીઓ ભેગી મળી અને શેની રચના કરશે? અંગ ભેગું થઈ અને બધા 2 કે 3 અંગો ભેગા થઈ અને અંગતંત્રનું નિર્માણ કરશે, બરાબર? અથવા તો કોઈ પણ તંત્રનું નિર્માણ કરશે, બરાબર? અને એના થકી શું બનશે? તો કે એક શરીરનું નિર્માણ થાય. તો હવે આ જે પ્રક્રિયા છે અથવા તો આ જે તમે કોઈ પણ શરીરના બંધારણ વિશે વાત કરો છો કે ભાઈ કોષ આવેલા હોય, એમાં પેશીઓ હોય, અંગો હોય, અંગતંત્રો હોય અથવા કોઈ તંત્રો હોય, બરાબર? તો એ બધું શું છે? તો કે તમારા શરીરના વિવિધ ભાગો કે જેના થકી અથવા તો જેના વડે તમારું શરીર બનેલું છે અથવા તો એનું બંધારણ થયેલું છે. તો આ જે સૂક્ષ્મજીવો છે ને એ તમારા શરીરમાં એ વિવિધ ભાગો ઉપર જ અસર પહોંચાડે છે. એટલે કે માની લો કે કોઈ પણ વાયરસ કે કોઈ બેક્ટેરિયા તમારા શરીરની અંદર દાખલ થાય છે, તો એ શું કરશે? તો કોઈ એક ચોક્કસ જગ્યાએ જઈ અને આક્રમણ કરશે અને એના થકી થતો રોગ જે છે એ શું કરશે? એનો તમારામાં ફેલાવો કરશે. હવે એ તમારા શરીરમાં વિવિધ ચોક્કસ જગ્યાઓ પર જઈ અને આક્રમણ કરે છે. એટલા જ માટે આપણે આને શું કહીશું? અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ, બરાબર? એટલે કે અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ આપણે છે ને કહીશું તો કે કોઈ પણ એક અંગ ઉપર અથવા કોઈ પેશીઓ ઉપર જ્યારે કોઈ વાયરસ કે બેક્ટેરિયાનું સંક્રમણ થાય અને એનાથી સંસર્ગજન્ય રોગ જે છે એનો કોઈ ફેલાવો થાય, તો એની અભિવ્યક્તિ એના ઉપર કેવી થાય છે, એટલે કે એની અસર એના ઉપર કેવી થાય છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો જો કોઈ પણ વાયરસ જે છે એ શરીરની અંદર દાખલ થશે અથવા કોઈ સૂક્ષ્મજીવો શરીરની અંદર દાખલ થશે, તો એ અલગ અલગ જગ્યાએથી દાખલ થઈ શકે. એના વિશે આપણે વાત કરી હતી, બરાબર? કે આંખ દ્વારા, કે તમારા નાક દ્વારા અથવા તો મોઢા દ્વારા, બરાબર? તો જે રીતે એ તમારા શરીરમાં પ્રવેશ કરશે એ રીતે એ અલગ અલગ જગ્યાએ જઈને આક્રમણ કરશે. હવે અલગ અલગ જગ્યાએ જે આક્રમણ કરશે તો એનાથી થતો રોગ પણ કેવા હશે? અલગ અલગ પ્રકારના. એટલે કે
એક જ પ્રકારના રોગો જોવા નહીં મળે. હવે સામાન્ય વાત કરીએ આપણે તો સૌ પહેલા વાત કરીએ કે જ્યારે નાક દ્વારા કોઈ પણ સૂક્ષ્મજીવ તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે તો એનાથી શું થાય તો કે ફેફસાને લગતા રોગ થાય છે, કે જેની અંદર આપણે ઉદાહરણ લઈએ છીએ ક્ષયનું. બરાબર. હવે જો કોઈ પણ વાયરસ કે જે તમારા નાકની અંદરથી પ્રવેશ પામ્યો તો સ્વાભાવિકપણે કે તમારા શરીરની અંદર અહીંયા માની લ્યો નાકમાંથી પ્રવેશ પામ્યા બાદ સીધો જ ક્યાં અહીંયા શ્વસન નળીની મારફતથી બરાબર સીધો જ ક્યાં જશે તમારા ફેફસાની અંદર. બરાબર. તો અહીંયા ફેફસામાં પ્રવેશ પામશે એ બેક્ટેરિયા કે વાયરસ. બરાબર. તો નાક દ્વારા જ્યારે એ પ્રવેશ કરશે તો ફેફસાને લગતા રોગો ફેલાવાની શક્યતાઓ વધશે. હવે એમાં આપણે ઉદાહરણ શેનું લીધું? ક્ષયનું, કે જેને આપણે ટીબી કહીએ છીએ. બરાબર. તો તમે ક્ષય રોગના લક્ષણોથી પણ પરિચિત છો. બરાબર. કે ક્ષયથી શું થાય તો કે ખૂબ જ વધારે માત્રામાં ઉધરસ આવે છે તમને, તમારા ફેફસામાં શું થાય તો કે ઇન્ફેક્શન થાય. બરાબર. તો ફેફસામાં ઇન્ફેક્શન થવું એ શું છે તો કે ક્ષયનું એક લક્ષણ છે. અને આ શું કરશે તો કે ક્ષયનો રોગ જે છે એ આપણે વાત કરી હતી તીવ્ર અને હઠીલા રોગો વિશે. બરાબર. તો એ શું છે? એક હઠીલો રોગ છે કે જે તમને લાંબા સમયગાળા સુધી જોવા મળશે. એટલે કે કોઈ વ્યક્તિને ક્ષય થયો છે તો એને 6 મહિના કે 12 મહિના કે દોઢ વર્ષનો સમયગાળો લેશે એ રોગ મટતા. તો હવે એનો સમયગાળો લાંબો છે તો એ શું કરશે તો કે તમારા શરીર ઉપર હાનિકારક અસરો પણ એ સર્જશે. એટલે કે ક્ષય થવાને કારણે અશક્તિ રહેવી, ખૂબ જ થાક લાગવો, બરાબર, વજનમાં ઘટાડો થવો, ખાવું ન ભાવવું, બરાબર, ચેન ન પડવું, આવા બધા તમને લક્ષણો પણ જોવા મળે. તો મુખ્ય વાત શું આપણે તો કે જ્યારે નાક દ્વારા પ્રવેશ પામે છે કોઈ વાયરસ, બરાબર, કે બેક્ટેરિયા, તો સીધા જ દિશામાં પહોંચે તો કે ફેફસાને લગતા રોગો એનાથી થાય અને સીધા એ ક્યાં પહોંચશે? ફેફસામાં. તો ફેફસામાં પહોંચી અને રોગ ફેલાવશે. તો એવા રોગો જે છે એમાંનો એક રોગ આપણે અહીંયા ઉદાહરણ લીધું ક્ષય, અને બીજું ઉદાહરણ તમે આપણું તાજે ને તાજું લઈ શકો કોરોના. બરાબર. તો એ પણ શું છે? ફેફસાને લગતો જ રોગ છે. તો કોરોનામાં મુખ્ય વસ્તુ શું થાય એ તમે બધા હજી મતલબ હવે તો જાણતા જ હશો કે મુખ્ય બાબત જે કોરોનાની અંદર જે છે એ છે કે કોરોના તમારા ફેફસાને શું કરે છે તો ડેમેજ કરે. મેં તમને આની પહેલાં વાત પણ કરી હતી કે કોરોના વાયરસનું જ્યારે રિપોર્ટ કરાવવામાં આવે ત્યારબાદ જો પોઝિટિવ આવે તો એને સીટી સ્કેન કરાવવાનું કહે છે. અને આ રીતે સીટી સ્કેનમાં તમારા ફેફસાને અલગ અલગ 24 ખાનાઓમાં વિભાજિત કરેલા હોય. બરાબર. એટલે કે ફેફસાને 24 ભાગમાં વહેંચી દેવામાં આવે અને એ 24 ભાગમાંથી કેટલા ભાગમાં એનું ઇન્ફેક્શન લાગેલું છે, એટલે કે કેટલો ભાગ જે છે અસરગ્રસ્ત બનેલો છે, બરાબર, એ વિશેની માહિતી તમને શેમાંથી મળે તો સીટી સ્કેનમાંથી મળે. બરાબર. સીટી સ્કેન કરવાથી તમને શું મળે તો કે સીટી વેલ્યુ મળે. માની લ્યો કે 24 છે એમાંથી તમારી કોઈ પણ વ્યક્તિની સીટી વેલ્યુ 6 આવે છે. તેનો અર્થ શું થયો તો કે જે 24 ખાનાઓમાં તમે આને વિભાજિત કર્યું એમાંથી કોઈ પણ 6 ખાના જે છે, બરાબર, તમારા ફેફસાના એ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા છે. જો કોઈ વ્યક્તિની સીટી વેલ્યુ 10 આવે છે, બરાબર, તો શું થાય તો કે આ 24માંથી 10 કોઈ પણ ખાનાઓ છે એ કોરોના વાયરસથી સંક્રમિત છે. એટલે કે ત્યાં ઇન્ફેક્શન લાગ્યું છે 10 ખાનાઓની અંદર. ઘણા બધા લોકોના સીટી સ્કેન 15, 16 સ્કોર આવેલા છે કોરોનામાં. બરાબર. તો જેમ સીટી સ્કોર જે છે એની વેલ્યુ વધારે એમ એનો અર્થ એવો કે ઇન્ફેક્શન વધારે લાગેલું છે. બરાબર. 16 નહીં 20 સુધી એ ઇન્ફેક્શન લાગેલાના સ્કોરના દાખલા મેં જોયેલા છે. અને તેમ છતાં એ વ્યક્તિને સારું પણ થઈ જાય છે. હવે એવું નથી કે સારું થતું નથી. બરાબર. તો આ શું છે તો કે સીટી સ્કેન અથવા તો સીટી વેલ્યુ કે જે શું દર્શાવે તો કે તમારે ફેફસામાં લાગેલા ઇન્ફેક્શનને દર્શાવે. તો એ કોરોના પણ શું છે તો કે ફેફસાને લગતો જ રોગ છે અને એના સૂક્ષ્મજીવો પણ નાક દ્વારા જ પ્રવેશ કરે છે. અને એટલા માટે જ આપણે શું કહીએ છીએ કે મોઢે માસ્ક બાંધી રાખવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, બરાબર, વારંવાર આપણા હાથને વારંવાર સેનેટાઈઝ કરવા. તો એ શું છે તો કે તમારા નાકની મારફતથી તમારા શરીરની અંદર કોરોનાનો વાયરસ પ્રવેશી ન શકે એના માટેના રક્ષણાત્મક પગલાઓ છે. બરાબર. તો જે અટકાવવાના સિદ્ધાંતોમાં, રોગને અટકાવવાના સિદ્ધાંતોમાં તમે આપણા આના પછીના ટોપિકમાં તમે એ પણ ભણશો. બરાબર. હવે જો આ જે ચેપ્ટરની અંદર મોટા ભાગની વસ્તુનો સમાવેશ હવેનો જે છે
એ બધુંય તમારે સીધું જ તમે કોરોના રિલેટ કરી શકશો. અને રોગને અટકાવવાના સિદ્ધાંતો કે એ બધી બાબતોની જે ચર્ચા કરવાની છે તો એ તો તમે વાંચશો તો તમને એમ થશે કે સર સિદ્ધાંતો તો અમને પહેલેથી જ આવડે છે, કારણ કે અત્યારે જ તમે એ બધાય સિદ્ધાંતો તમને મોઢે હશે. શા માટે? તો કે વારંવાર આપણને કોરોનાની માર્ગદર્શિકા કે જેને આપણે ગાઈડલાઈન કહી છે એ વારંવાર સંભળાવવામાં આવે છે, બરાબર. તમે કોઈ પણ વ્યક્તિને ફોન કરો તો પણ એમાં કોવિડની ગાઈડલાઈન બોલે કે ઉધરસ તાવ કે છીંક આવે તો સ્વાસ્થ્ય મંત્રાલયનો સંપર્ક કરવો કે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાણ કરવી. તો આ બધી વસ્તુ શું છે તો કે કોઈ પણ રોગને અટકાવવાના સિદ્ધાંતો છે. તો એના વિશે પણ આપણે એમાં ચર્ચા કરીશું. અને ત્યારબાદ વાત કરીએ કે મોં દ્વારા પ્રવેશ કરે. તો જ્યારે કોઈ વાયરસ કે સૂક્ષ્મજીવો મોઢાના મારફતથી પ્રવેશ કરે છે તો શું કરશે? ક્યાં પહોંચશે? તો કે સીધો પાચન માર્ગની નળીમાં. તો એ પાચન માર્ગની નળીમાં શું કરશે? જઈ અને વસે છે. વસે છે નો અર્થ શું? તો કે ત્યાં આક્રમણ કરે છે, અથવા એ શેના ઉપર આક્રમણ કરશે? યકૃત ઉપર. તો સામાન્ય રીતે એવું કહી શકો તમે કે જ્યારે મોઢા દ્વારા કોઈ સૂક્ષ્મ જીવનો તમારા શરીરની અંદર પ્રવેશ થયો તો યા તો એ પાચનની સાથે સંકળાયેલા કોઈ અંગો, પાચન નળી, પાચનની સાથે સંકળાયેલા કોઈ અંગો અથવા તો પાચનની નળી, પાચન માર્ગની નળી, સોરી, બરાબર. આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈ અને વસશે અથવા તો ત્યાં આક્રમણ કરશે. તો જો અહીંયા આપણે અથવા કરીને યકૃતની વાત કરીએ, એ પાચન તંત્રનું એક અંગ છે, બરાબર. એ રીતે જઠર પણ હોઈ શકે કે આંતરડું પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે કે જ્યાં જઈ અને એ શું કરશે તો કે વસે છે અથવા તો આક્રમણ કરે છે. એનાથી કેવો રોગ થશે તો કે ટાઇફોઇડ, બરાબર. ટાઇફોઇડ, કમળો અથવા તો હિપેટાઇટિસ આવા પ્રકારના રોગો જોવા મળશે કે જે પાચન માર્ગને અથવા તો પાચન તંત્રને લગતા રોગો છે. હવે લૈંગિક અંગો દ્વારા જ્યારે પ્રવેશ કરશે તો એનાથી શું થશે? તો એ સીધું જ આક્રમણ શેના ઉપર કરશે? તો કે તમારી શરીરની લસિકા ગાંઠ પર. હવે જો લૈંગિક અંગો દ્વારા પ્રવેશ બાબતની ચર્ચા આપણે આપણા આગળના લેક્ચરમાં કરી ગયા છે. તો લસિકા ગાંઠ ઉપર સીધી જ શું કરશે? એ અસર પહોંચાડશે. અને એનાથી શું થશે? તો કે HIV થવાની શક્યતા છે. હવે લસિકા ગાંઠ શું છે? તો સામાન્ય રીતે જે આપણે HIV વિશે વાત કરી તો આ મુખ્યત્વે રુધિરાદાનથી અથવા તો રુધિરથી ફેલાતો રોગ છે. તો રુધિરની અંદર આપણા તમને ખબર છે શ્વેત કણો, રક્ત કણો, આ બધી બાબતોનો આ બધાનો સમાવેશ થાય છે. તો એ બધી વસ્તુ જે છે એને આ લૈંગિક અંગો દ્વારા પ્રવેશ કરતો રોગ છે એને અસર પહોંચાડશે અને એના જ કારણે એ સીધી જ શેના ઉપર અસર કરશે? તમારી રોગ પ્રતિકારક શક્તિ ઉપર, બરાબર. લસિકા ગાંઠ અથવા તો શ્વેત કણ કે રક્તકણ ઉપર એ HIV જે વાયરસ છે એ અસર પહોંચાડશે અને સીધી એની અસર શેના ઉપર થશે? તો કે રોગ પ્રતિકારક શક્તિ ઉપર અસર થશે, બરાબર. તમે જ્યારે કોઈ પણ માની લો કે તમને 2-3 દિવસથી કે 4 દિવસથી તાવ આવ્યો હશે પહેલા, અત્યારની તો વાત નથી કરતો હું, બરાબર. તો એ સમયે શું કરશે? તો કે તમે પ્રાથમિક તારણ જ્યારે ડૉક્ટર પાસેથી કઢાવો છો તો પહેલી વખત જ્યારે ડૉક્ટરને બતાવવા જાઓ તો એ દવા આપે તમને 4-5 દિવસની. ત્યારબાદ જો તમને હજી ન મટે તો શું કહે છે? તો કે તમને લોહીના રિપોર્ટ કરાવવાનું કહે. તો એમાં સામાન્ય રીતે WBC અને RBC કાઉન્ટને ચેક કરતા હોય, બરાબર. તો WBC શું છે તમારા? તો એ વ્હાઇટ બ્લડ સેલ કે જેને આપણે શ્વેત કણ કહીએ છીએ, બરાબર. અને RBC જે છે એ તમારા રેડ બ્લડ સેલ છે જેને આપણે રક્તકણો કહીએ છીએ. તો આ રક્તકણો અને શ્વેત કણોની સંખ્યાને આધારે તમે ઇન્ફેક્શનનું અનુમાન લગાડી શકો. જો WBCની સંખ્યામાં વધારો થયો એનો અર્થ એવો કે ક્યાંક ઇન્ફેક્શન છે. સામાન્ય રીતે WBCની સંખ્યા જે છે એ અંદાજિત કંઈક 6,000થી લઈ અને 12 કે 14,000 સુધીની સંખ્યા હોય છે, બરાબર. તો એનાથી વધારે 6,000થી નહીં પણ 3,000થી લઈ અને 8 થી 10 સુધીની એમ કંઈક હોય છે એની રેન્જ, બરાબર. તો એનાથી વધારે જો તમારા બોડીની અંદર WBC હશે, બરાબર, એનો અર્થ શું થયો કે WBCમાં વધારો ક્યારે થયો? શ્વેત કણો જે છે એ શું કામ કરે? તો કે તમારા શરીરને અન્ય રોગથી રક્ષણ આપવાનું કામ કરે. હવે એમાં વધારો ત્યારે જ થાય કે જ્યારે તમારા શરીરની અંદર કોઈ ઇન્ફેક્શન થયું, બરાબર. તમારું શરીર શું કરશે? તો કે જો કોઈ જગ્યાએ ઇન્ફેક્શન થશે તો એ WBC જે છે, WBC કે જે શ્વેત કણ એને બનાવવાની ઝડપને વધારી દેશે. એટલે કે શ્વેત કણોનું પ્રમાણ તમારા શરીરની અંદર વધારી દેશે.
તો એ જે પ્રમાણ વધ્યું એ આપણને શું દર્શાવે કે શરીરમાં ક્યાંક ઇન્ફેક્શન છે. તો હવે એ ઇન્ફેક્શન કોઈ પણ જગ્યાએ હોઈ શકે અને કોઈ પણ પ્રકારનું હોઈ શકે. તો એના આધારે તમે એવો અંદાજ લગાવી શકો કે કંઈક રોગ આપણને થયેલો છે. તો જ્યારે લૈંગિક અંગો દ્વારા પ્રવેશ કરશે બરાબર તો શું થશે તો કે વાત કરીએ એમ કે ભાઈ HIV થવાની શક્યતા છે અથવા એ સીધી જ અસર તમારી શરીરની લસિકા ગાંઠ કે શ્વેત કણો કે રક્તકણો પર પહોંચાડશે કે તે જે રોગ પ્રતિકારક શક્તિને અસર કરે છે. આ ઉપરાંત જાપાનીઝ એન્સીફેલાઇટીસ કે જેને મગજનો તાવ કહીએ છીએ બરાબર એ પણ શેનાથી થાય તો કે મચ્છરના કરડવાથી તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે બરાબર. અને જો મગજનો તાવ એટલે આ જે બીમારી છે એ તમારા મગજ સાથે સંકળાયેલી છે. તો એના જે વાયરસ જે છે કે બેક્ટેરિયા છે એ સીધા જ શેના ઉપર અસર કરશે તો કે મગજ ઉપર અસર પહોંચાડે છે. તો અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટમાં આપણે વાત કરી કે જ્યારે કોઈ પણ સૂક્ષ્મજીવ જે કોઈ પણ જગ્યાએથી તમારા શરીરની અંદર પ્રવેશ કરશે તો એને આધારે એ અલગ અલગ અંગો પર અસર પહોંચાડશે અને એના થકી એ અંગો સાથે સંકળાયેલી જે બાબતો છે એને લગતા રોગો થવાની શક્યતાઓ છે. જો હવે માનો કે અહીંયા આપણે વાત કરીએ છીએ કે મગજના તાવની જેમ કે સામાન્ય વાત કરીએ આપણે બરાબર તો એમાં શું થશે તો મગજને લગતી અગર કોઈ સૂક્ષ્મજીવોએ તમારા શરીરની અંદર મગજ પર આક્રમણ કરેલું છે બરાબર તો એનાથી શું થાય તો કે મગજ સાથે તો તમારા માથા સાથે સંકળાયેલી જેમ કે માથું દુખવું, ચક્કર આવવા બરાબર તો આવા બધા લક્ષણો જોવા મળે. તો જો જ્યારે જે પ્રકારે તમને જે અંગ પર આ સૂક્ષ્મજીવોનું આક્રમણ થયું તો એને લગતા લક્ષણો તમને જોવા મળશે. જેમ કે માની લો કે નાક દ્વારા પ્રવેશ થયો કોઈ પણ વાયરસનો, ફેફસાને લગતા રોગો થયા તો ત્યાં તમને લક્ષણો કેવા જોવા મળશે તો કે શ્વાસ લેવામાં તકલીફ પડવું અથવા તો હાંફ ચડવો બરાબર, ગુંગળામણ થવી કે જેને આપણે એવું કહીએ કે ભાઈ પૂરતો શ્વાસ ન મળે. તો ફેફસાને લગતું કોઈ પણ રોગ છે તો એનું લક્ષણ સ્વાભાવિક શું હશે તો કે જે કાર્ય ફેફસા કરે છે એ કરવામાં એને શું થશે અસુવિધા સર્જાશે. એના લીધે એવા પ્રકારના લક્ષણો જોવા મળશે. હવે જો પાચન માર્ગને લગતો કોઈ પણ રોગ થયો હશે તો શું થશે તો કે ખોરાક પચશે નહીં, યા તો ઝાડા થઈ જવા કે કબજિયાત થવી, તો આવા બધા પ્રકારના લક્ષણો ત્યાં જોવા મળે છે. હવે જ્યારે કોઈ પણ વાયરસ આ અંગ વિશિષ્ટ કોઈ પણ અંગ પર કે કોઈ પેશી પર આક્રમણ કરે તો ત્યાં મુખ્યત્વે બે પ્રકારની અસરો જોવા મળતી હોય. તો એક તો જોવા મળતી હોય સામાન્ય અસર અને બીજી જોવા મળતી હોય વિશિષ્ટ. હવે સામાન્ય અસર અને વિશિષ્ટ અસર એ બે શું છે તો સામાન્ય અસર વિશે વાત કરીએ આપણે તો એ શું કીધું આપણે કે જ્યારે ફેફસાને લગતો કોઈ રોગ થશે તો ત્યાં એની કેવી અસર જોવા મળશે સામાન્ય. જો પાચન માર્ગને લગતો કોઈ રોગ થશે તો ત્યાં કેવી અસર જોવા મળશે સામાન્ય બરાબર. તો એ જ રીતે યકૃત અથવા તો આંતરડાને લગતો કોઈ રોગ થશે તો ત્યાં કેવી અસર જોવા મળશે સામાન્ય અસર જોવા મળશે. હવે તો સામાન્ય અસર એટલે શું છે તો મેં વાત કરી જેમ કે તમને અહીંયા જેમ કે ફેફસાની વાત કરી કે ફેફસાને લગતો કોઈ રોગ છે તમારા શરીરની અંદર અથવા તો કોઈ એવો વાયરસ છે કે જે ફેફસાને અસર પહોંચાડે છે તો ત્યાં શું થશે તો શ્વાસ લેવામાં તમને તકલીફ પડશે. આ ઉપરાંત બીજી વસ્તુ શું તો કે બેચેની અનુભવાય બરાબર. હવે માની લો કે તમને જો શરદી અથવા તો તાવ થયો છે કે ટાઇફોઇડ અથવા ટાઇફોઇડની વાત કરીએ આપણે ટાઇફોઇડ છે તો શું થશે તો કે તાવ આવવો બરાબર, માથું દુખવું, કળતર થવા એટલે કે હાથ પગ દુખવા બરાબર, અશક્તિ લાગવી, આ બધા પ્રકારે કમળામાં પણ એ જ પ્રકારના લક્ષણો તમને જોવા મળશે બરાબર. જેમ કે આ મગજનો તાવ આપણે એની વાત કરી તો એમાં મેં કીધું માથું દુખવું, ચક્કર આવવા, તો આ બધા શું છે તો કે સામાન્ય અસરો છે કે જ્યારે કોઈ પણ અંગ કે પેશી ઉપર કોઈ પણ સૂક્ષ્મજીવોનું આક્રમણ થાય છે બરાબર તો ત્યાં કેવા પ્રકારની આ અસર જોવા મળી તો કે સામાન્ય અસર જોવા મળી. એટલે એનો અર્થ શું તો કે ત્યાં વિશિષ્ટ અસર નથી, પણ વિશિષ્ટ અસર નથી તો વિશિષ્ટ અસર જે છે એ કેવા પ્રકારની છે તો અહીંયા HIV માં જોવા મળે. હવે
હવે એચઆઈવીમાં વિશિષ્ટ અસર જોવા મળે તો વિશિષ્ટ અસર શું છે? તો આ બધા રોગોની અંદર શું થાય કે શરીરમાં જ્યારે પ્રવેશ કરે, જે કોઈ પણ અંગ ઉપર એનું આક્રમણ થયું તો એને લગતા જ તમને લક્ષણો જોવા મળે છે, પરંતુ એચઆઈવીમાં એવું થતું નથી. એટલે કે એચઆઈવી વાયરસમાં લૈંગિક અંગો દ્વારા પ્રવેશ થયો, બરાબર, તો એનાથી થઈ અને શું થશે તો કે સીધું તમારા રોગપ્રતિકારક શક્તિ ઉપર આક્રમણ કરશે, તો એનાથી કોઈ એક જ પ્રકારનું લક્ષણ જોવા મળશે નહીં. માની લો કે આપણે વાત કરીએ ટાઇફોઇડની, તો મેં કીધું એમ કે ટાઇફોઇડમાં તમને ખબર છે કે કેવા લક્ષણો જોવા મળશે, તો કે તાવ આવશે, કે તમને કળતર થશે, માથું દુખશે, બરાબર, અશક્તિ લાગશે. પરંતુ એચઆઈવીમાં એવું હોતું નથી. ઘણી વખત તમે કોઈ વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત હોય તો તમને ખબર પણ ન પડે કે આ વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત છે. એ વ્યક્તિને પણ ખબર ન પડે 2-2 વર્ષ સુધી કે વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત છે. જો આ વાયરસ આટલો બધો ખતરનાક છે એનું કારણ જ એ છે કે એને તમે ઝડપથી પકડી શકતા નથી. પકડી શકતા એટલે તમે ઝડપથી ઓળખી શકતા નથી કે એચઆઈવી ગ્રસ્ત છે એ વ્યક્તિ. એ શું કરે, રોગ પ્રતિકારક શક્તિ ઉપર અસર પહોંચાડે. એટલે એનો અર્થ એવો કે તમારા શરીરમાં કોઈ પણ સૂક્ષ્મજીવ પ્રવેશ કરશે તો એનાથી તમે માંદા પડશો. એટલે કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ હશે એને જો નાનકડી એવી અસર થઈ, અથવા તો માની લો કે સેજ ઠંડી લાગી ગઈ તો શરદી થઈ જશે, બરાબર, થોડીક ગરમી વધારે પડી, બરાબર, તો ડિહાઇડ્રેશન થઈ જશે, ગરમીમાં વધારે રહેવાનું થયું તો. હા, જો કોઈ વ્યક્તિ જે છે એને વાત કરીએ એમ આપણે કે તાવ આવ્યો છે કે શરદી કે ઉધરસ થઈ તો તરત એને ચેપ લાગશે. તો શું કરે અહીંયા, તો એચઆઈવીના જે વાયરસ જે છે એ સીધો જ તમારી રોગપ્રતિકારક શક્તિ ઉપર આક્રમણ કરે, તમારી રોગપ્રતિકારક શક્તિને જ એ નષ્ટ કરી દે. જ્યારે પણ તમારા શરીરમાં કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા પ્રવેશ પામે તો મેં તમને વાત કરી એમ કે ડબલ્યુબીસી અથવા તો આરબીસી કે જે તમારી રોગપ્રતિકારક શક્તિ છે, રોગપ્રતિકારક તંત્ર છે, એ રોગપ્રતિકારક તંત્ર જે છે એ સજાગ બને. એટલે કે શું કરે, તો કે રોગ અથવા તો વાયરસની સામે કે બેક્ટેરિયાની સામે લડવાનું કામ કરે. એ પોતે લડશે અને શું કરશે તો કે એ બેક્ટેરિયા કે વાયરસને નષ્ટ કરશે. જો સામાન્યમાં અસરમાં જોવા શું મળશે, માની લ્યો કે તમને કોઈ જગ્યાએ વાગે છે અથવા તો કોઈ પણ જગ્યાએ તમને જેમ કે હાથ કે પગના ભાગમાં, તો હવે ત્યાં તમને સોજો જોવા મળશે, બરાબર. તો એ સોજો શું છે, સોજો આવવો એ શું, તો એ તમારા રોગપ્રતિકારક તંત્ર જે છે એની જ એક અસર છે. ત્યાં શું કરશે તો કે તમને જે ભાગમાં વાગેલું છે ત્યાં અમુક કોષો મરી ગયા હશે. હવે મરી ગયેલા કોષો તો ત્યાં જ હશે, આ ઉપરાંત નવા જે કોષો છે એનું નિર્માણ તમારું શરીર ઝડપથી કરી અને એ કોષોને એ જગ્યાએ મોકલી દેશે. હવે જે જૂના કોષો જે હશે તમારા શરીરના જ્યાં વાગ્યું એ ત્યાંના ત્યાં જ હશે, બીજા નવા કોષો ત્યાં એડ થશે, તો એના કારણે થઈ અને ત્યાં એક જાડું સ્તર બની જાય છે કે જેને તમે શું કહો છો, સોજો કહો છો. આ શું છે, સામાન્ય અસર છે શેની, તો કે કોઈ પણ સૂક્ષ્મજીવો કે રોગની આપણી અંગ કે પેશી પર. જ્યારે વિશિષ્ટ અસરમાં શું થાય, તો કે વિશિષ્ટ અસરમાં મેં વાત કરી એમ તમારી રોગપ્રતિકારક શક્તિ જે શું થઈ છે, નાશ પામી છે. એટલે કે રોગપ્રતિકારક શક્તિ બિલકુલ કાર્યરત નથી. જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારના રોગનું સંક્રમણ થશે તો એનાથી શું થશે, તો કે તમારી રોગપ્રતિકારક શક્તિ તમને બચાવી શકશે નહીં. એટલે કે રોગપ્રતિકારક તંત્ર જ તમારું કાર્ય કરશે નહીં. તો એના જ કારણે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ જે પણ હોય છે એ મૃત્યુ પામવાની સંભાવના રહે છે, બરાબર. એટલે શું થાય કે જો એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ હોય એની તમારે બહુ જ કાળજી લેવી પડે. બહુ જ કાળજી એટલે તો કે તમારે એની એટલી બધી કાળજી રાખવી પડે કે એ વ્યક્તિને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થવું જોઈએ નહીં. જો આપણે વાત કરી જેમ કે ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસમાં પણ તમારે ઘણી બધી કાળજી રાખવી પડે. જે પણ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એને એ બાબતનું હંમેશા ધ્યાન રાખવું પડે કે એને જરાય પણ ક્યાંયથી વાગી અને લોહી ન નીકળવું જોઈએ, બરાબર. કેમ, તો કે ડાયાબિટીસવાળી વ્યક્તિ હોય ને એને રોજ ઝડપથી આવે નહીં. એટલે કે એને ઝડપથી જે કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય એનો ઘા જે છે એ ઝડપથી એનો રૂજાય નહીં. એટલા માટે થઈને એ બાબતનું ધ્યાન રાખવું. જો તમે ઘણી વખત જોયું હશે કે કોઈ પણ જ્યારે સર્જરી કરાવવાની થાય કે જે ઓપરેશન કે જેને તમે કહો, તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઓપરેશન કરાવે તો એને એ પહેલાં પ્રી ઓપરેટિવ
ટેસ્ટ કરાવવો પડે. શું કહેવાય એને? પ્રી ઓપરેટિવ ટેસ્ટ. એટલે કે સર્જરી કરતા પહેલા કરવામાં આવતા પરીક્ષણો કે ટેસ્ટ કે જેની અંદર આ બધી જ બાબતોનો સમાવેશ થાય કે સર્જરી કરાવો છો તમે તો તમારી બધી જ બાબતો ચેક કરે એ લોકો, બરાબર. તમે જ્યારે તમને ઓપરેશન કોઈ પણ વ્યક્તિને જેને પણ સર્જરી કરવાની છે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જશે તો ત્યાં એનું બ્લડ પ્રેશર તો ચેક કરશે, બ્લડ પ્રેશર, એનું ટેમ્પરેચર, બરાબર. અથવા તો એને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસની હિસ્ટ્રી લેશે કે એનું ડાયાબિટીસ કેટલું છે. પણ સાથે સાથે જે મેં વાત કરી એમ જ્યારે પ્રી ઓપરેટિવ ટેસ્ટ કરશે તો ત્યારે પણ બધું જ ચેક થશે, એટલે કે ડાયાબિટીસ છે કે નહીં, બ્લડ ગ્રુપ કયું છે, તમારો CT-BT ટાઈમ ચેક થાય. જો CT-BT એટલે સીટી વગાડવાની વાત નથી, બરાબર. CT ટાઈમ જે છે એને ક્લોટિંગ ટાઈમ કહેવાય, બરાબર. ક્લોટિંગ ટાઈમ એટલે તો કે જ્યારે પણ તમારા શરીરમાં વાગે, કોઈ પણ જગ્યાએ તમને વાગે, હવે વાગ્યા બાદ જ્યારે લોહી નીકળવાની શરૂઆત થાય ત્યારથી લઈ અને એ જે લોહી જે છે એ જાડું એવું ગઠ્ઠા જેવું બની જાય ને, બરાબર, એને શું થયું કહેવાય? ક્લોટિંગ થયું કહેવાય. એ ક્લોટિંગ થવાનો ટાઈમ એટલે કે લોહી નીકળવાની સાથેથી લોહી ગંઠાઈ જવા સુધીનો એ બે વચ્ચે કેટલો ટાઈમ લાગે છે એને CT ટાઈમ કહેવાય. અને BT ટાઈમ એટલે બ્લીડિંગ ટાઈમ, કે તમને કોઈ પણ જગ્યાએથી રક્તનો સ્ત્રાવ થાય તો એ સ્ત્રાવ કેટલા સમય સુધી થાય છે એને BT એટલે કે CT, BT, ડાયાબિટીસ, આ ઉપરાંત બીજા યુરિનના સેમ્પલ લઈ અને બધી જ બાબતોની ચકાસણી કરવી જરૂરી બને. જો કારણ કે અહીંયા વસ્તુ શું છે? વસ્તુ એ છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એના વિશે આપણે વાત કરતા હતા, બરાબર. તો એ રોગ પ્રતિકારક શક્તિ શું કરશે? તો કે તમારા શરીરને રક્ષણ આપશે. જો એમાં આ જે વાત કરીને આપણે CT-BT નો એનો પણ સમાવેશ આમાં જ થઈ જશે કે ભાઈ એ શું કરે તો ક્લોટિંગ કરશે. એ પણ શું છે? એક રીતે તમારા શરીરનું રક્ષણ મેળવવાનો એક પ્રક્રિયા છે. શેનાથી? તો તમને વાગ્યું એનાથી, એટલે એને પણ તમે રોગ પ્રતિકારક શક્તિમાં જ સમાવશો, બરાબર. તો હવે આ વાત જે આપણે કરી કે HIV વાળાની, કે એને તમારે શું કરવું પડે? એ વ્યક્તિને ખૂબ જ સાચવવું પડે, એટલે કે એને જરાય પણ ઇન્ફેક્શન લાગવું જોઈએ નહીં. નાનો એવો મામૂલી એવો રોગ તો નહીં, પણ સામાન્ય શરદી થઈ જાય તો સામાન્ય શરદી પણ એ HIV ગ્રસ્ત વ્યક્તિને મટતા એવું કહી શકે કે તમને પાણી ચડી જાય મટાડતા, તમે મટાડી જ શકો નહીં. કેમ કે રોગ પ્રતિકારક શક્તિ બિલકુલ કામ કરતી નથી. ટોટલી નિષ્ક્રિય અવસ્થામાં, અથવા તો એવું કહી શકો કે ટોટલી બંધ અવસ્થામાં રોગ પ્રતિકારક શક્તિ પડેલી છે. એટલે નાનકડો એવો રોગ પણ થાય તો એને શું થાય? તો કે લાંબા ગાળાની બીમારી થઈ જાય નથી, બરાબર. જો નાનકડી ઉધરસ મતલબ સામાન્ય એવી ઉધરસ થઈ અને જો સરખું ધ્યાન ન આપો તમે તો એ ઉધરસમાંથી ન્યુમોનિયા ક્યારે થઈ જાય એ કંઈ જ નક્કી નહીં, અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. એટલે જો અહીંયા HIV-ની કોઈ દવા નથી, એનું કારણ એ જ છે શું? તો કે રોગ પ્રતિકારક શક્તિને નુકસાન થાય, શરીરના કોઈ પણ અંગને નુકસાન થતું નથી. હવે રોગ પ્રતિકારક શક્તિ એક વખત તમારી નિષ્ક્રિય થઈ ગઈ પછી એને સક્રિય કરવાની ટેકનોલોજી અથવા તો એની દવાઓ હજી સુધી કદાચ શોધાણી નહીં હોય અથવા તો શોધાણી નથી. જો અહીંયા વસ્તુ એવું ન કહી શકીએ આપણે કે રોગ પ્રતિકારક શક્તિનો ઈલાજ HIV-નો ઈલાજ નથી. હવે એનો ઈલાજ તો નથી પણ એની સારવાર છે. હવે HIV-ની સારવાર છે, એટલે કે તમે HIV ગ્રસ્ત કોઈ વ્યક્તિ હોય એની જો યોગ્ય સારવાર કરાવો તો એ વ્યક્તિ 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ સુધીનું આયુષ્ય એકદમ સ્વસ્થ રીતે કાપી શકે. એનો અર્થ શું? તો કે હવે એવી બધી દવાઓ ધીમે ધીમે ઉપલબ્ધ થઈ રહી છે અથવા તો એની શોધ થઈ રહી છે કે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને ફરી જગાડવાનું કામ કરે અથવા તો રોગ પ્રતિકારક શક્તિને ફરીથી વધારવાનું કાર્ય કરે, જેના થકી તમે આ HIV સામે રક્ષણ મેળવી શકો. તો આજના સમયમાં મતલબ વાત કરીએ એમ કે HIV-માં એવું થતું નથી કે HIV ગ્રસ્ત વ્યક્તિ જે છે એ મૃત્યુ જ પામશે, પરંતુ જો યોગ્ય સારવાર અને યોગ્ય દેખરેખ થાય તો HIV ગ્રસ્ત વ્યક્તિને પણ તમે લાંબુ આયુષ્ય આપી શકો છો. તો આટલી વાત આપણી અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિની અંદર છે કે જેની અંદર આપણે વાત કરી કે કોઈ પણ સૂક્ષ્મ જીવો જે છે એનો ફેલાવો ક્યાં થાય? તો કે કોઈ પણ સૂક્ષ્મ જીવોનો ફેલાવો જે છે એ આપણા શરીરની અંદર થશે તો એ ચોક્કસ અંગ કે તમારા શરીરના ચોક્કસ ભાગ ઉપર અસર પહોંચાડશે. એટલે કે કહેવાનો અર્થ એ એક સૂક્ષ્મ જીવ નાનકડો જે છે એ તમારા આખા શરીરને અસર નહીં પહોંચાડે. જો હા, અહીંયા બીજી એક વસ્તુ અગત્યની એક રહી ગઈ
કે તમારા શરીરમાં થયેલો રોગનો ફેલાવો શેના ઉપર આધાર રાખે? તો કે બેક્ટેરિયા કે વાયરસની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે બેક્ટેરિયા કે વાયરસની સંખ્યા જો ઓછી તો એ રોગ કેવો? તીવ્ર. અથવા તમે એવું કહી શકો કે તમને વધારે માત્રામાં ફેલાવો નથી. જો રોગ કે વાયરસની સંખ્યા વધારે, બેક્ટેરિયા કે વાયરસની સંખ્યા વધારે, તો એનો અર્થ એવો કે રોગ તમને વધારે ઇન્ફેક્ટેડ અથવા તો વધારે નુકસાન કરી ચૂક્યો છે અથવા તો કરે છે. અહીંયા જે આપણે વાત કરી છે સીટી વેલ્યુની કે જે ફેફસાની અંદરની, બરાબર, તો અહીંયા શું છે? તો અહીંયા એ જ વસ્તુ દર્શાવે. સામાન્ય રીતે કોરોનાના ટેસ્ટની વાત કરું ને, બે રીતે ટેસ્ટ કોરોનાના થતા હતા, બરાબર. એક એન્ટીજન ટેસ્ટ કરતા હતા અને RT-PCR કરતા હતા, બરાબર. કે જેમાં એન્ટીજન ટેસ્ટ કરતા હતા તો એમાં શું હોય? તો કે તમારા નાકની અંદરથી સેમ્પલ લઈ અને તરત તમને એ જેને શું કહેતા હતા, રેપિડ કિટ, બરાબર, તો રેપિડથી ટેસ્ટ કરે તો એની અંદર એની એક્યુરેસી કેટલી હતી? તો કે 50%. 50% એટલે કે જો તમે નેગેટિવ આવો છો, બરાબર, તો તમે 50% નેગેટિવ છો, 50% તમે પોઝિટિવ છો, બરાબર. જો તમે પોઝિટિવ આવો રેપિડ ટેસ્ટની અંદર તો એની એક્યુરેસી 100%, એટલે કે તો તમે 100% પોઝિટિવ છો, બરાબર. તો એક તો આને રેપિડ ટેસ્ટ કહીએ આપણે, બરાબર. બીજો જે થતો હોય એ થતો હોય RT-PCR, બરાબર. તો RT-PCRમાં તમને આનો ટેસ્ટ જે છે એ કેવી રીતે થાય? તો કે એમાં પણ નાક અથવા તો ગળામાંથી સેમ્પલ લેવામાં આવે અને ત્યાં એ લોકો શું કરે? તો કે એ સેમ્પલનું લેબમાં નિરીક્ષણ કરે, બરાબર. અને તમને એનું રિઝલ્ટ કંઈક 6 થી 12 કલાકની અંદર મળે અને એમાં પણ તમને સીટી વેલ્યુ મળે છે, બરાબર. તો એ વેલ્યુના આધારે તમે કહી શકો કે ઇન્ફેક્શન કેટલું લાગેલું છે. જો એ વેલ્યુ વધારે આવે, બરાબર, તો એનો અર્થ શું? કે ઇન્ફેક્શન વધુ છે. જો વેલ્યુ ઓછી છે તો એનો અર્થ એવો કે ઇન્ફેક્શન ઓછું. એટલે એનો અર્થ શું? કે વાયરસનું પ્રમાણ શરીરમાં ઓછું હોય. વેલ્યુ વધારે એટલે કે તમને જો એ માપ વધારે મળ્યું તો વાયરસ તમારા શરીરમાં વધારે માત્રામાં છે. આ ઉપરાંત ત્રીજી રીત કરતા હતા સીટી સ્કેન. તો એ તો કે સીટી સ્કેન તો મેં તમને વાત કરી એમ કે પહેલાં તો સૌથી પહેલાં રેપિડ ટેસ્ટ જ કરાવે છે. રેપિડ ટેસ્ટ કરાવ્યા પછી જો કોઈ તકલીફ વધારે હોય દર્દીને તો RT-PCR કરાવી અને એની વેલ્યુ જાણવામાં આવે અને RT-PCRની વેલ્યુ જો હાઈ આવતી હોય, બરાબર, એના આધારે એ લોકો એમ કે ભાઈ તમે સીટી સ્કેન કરાવી લો, જેથી કરીને આપણને ખબર પડે કે સીટી સ્કેનમાં સ્કોર કેટલો આવે છે, બરાબર. તો સીટી સ્કેનમાં સ્કોર કેટલો આવે એના આધારે તમને ખબર પડે કે વાયરસ કેટલી માત્રામાં શરીરની અંદર છે. જો સીટી સ્કેનનો સ્કોર માની લ્યો કે 2 કે 3 આવે તો એનો અર્થ શું? કે વાયરસ ઓછો છે શરીરની અંદર, બરાબર. જો અને રોગ પ્રતિકારક શક્તિની આપણે વાત કરતા હતા તો રોગ પ્રતિકારક શક્તિનું તમને એક મારું જ ઉદાહરણ તમને આપું તો જ્યારે લોકડાઉન હતું હમણાં નવેમ્બરના એન્ડની વાત છે કે જ્યારે 25 નવેમ્બર તમારી સ્કૂલ ખુલવાની હતી એ પહેલાંની, તો એ જ વખતે મારા જ ઘરની અંદર અમે લોકો 6 સભ્યો છીએ તો 6માંથી 5 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેમાં હું એકમાત્ર નેગેટિવ હતો. તો જો અહીંયા એ બે પ્રકારની સંભાવના હોઈ શકે. મને અઠવાડિયા 10 દિવસથી શરદી ઉધરસ હતી, હું એની દવા લેતો હતો કે જે કોરોનાની અંદર જે કોઈ પણ દવા ઇમ્યુનિટી બૂસ્ટર નહીં આવે છે એ બધી હું લેતો હતો અને મને શરદીમાં એમાં પછી રાહત હતી. પણ એ પછી ઘરમાં જ્યારે બીજા 2-3 સભ્યોને શરદી ઉધરસને તાવને એવું આવ્યું તો જ્યારે અમે લોકોએ રિપોર્ટ કરાવ્યો તો મારા સિવાય ઘરના બધા જ સભ્યો પોઝિટિવ આવ્યા. ઘણા 1-2 સભ્યો તો એવા છે કે જેને કોઈ જ પ્રકારનું લક્ષણ નહોતું, તેમ છતાં એ પોઝિટિવ, જ્યારે હું નેગેટિવ હતો. તો અહીંયા રોગ પ્રતિકારક શક્તિ પણ ભાગ ભજવે કે માની લો કે એવું બની શકે કે એ ઘરના તમામ સભ્યો કરતાં મારી રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી છે. તો એનાથી શું થયું? તો કે મને રોગ સામે રક્ષણ મળ્યું. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મારી સારી છે તો મારા શરીરમાં કોરોનાનો ફેલાવો થયો નહીં અને મારો રિપોર્ટ કેવો આવ્યો? નેગેટિવ. આ સંભાવના હોઈ શકે. કે બીજી સંભાવના એ પણ હોઈ શકે કે મને અઠવાડિયા સુધી કે 10 દિવસ સુધી શરદી ઉધરસને હતું તો હું એ સમયે પોઝિટિવ હોય પણ સારવાર એટલે કે આ બધી દવા લીધા બાદ મને મટી ગયો હોય, એટલે કે એટલા માટે થઈને મને મટી ગયો એટલે મારો રિપોર્ટ તો અમે બધાની સાથે 12-13 દિવસ પછી કરાવ્યો તો એ વખતે હું નેગેટિવ થઈ ગયો. તો એવી પણ શક્યતા છે ને કે ભાઈ મારાથી બીજાને ચેપ લાગ્યો પણ મને મટી ગયો એટલે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો, બીજાનો પોઝિટિવ આવ્યો. એટલે યુવાન વ્યક્તિઓ જે છે કે જેમની ઉંમર નાની છે તો
કોરોનામાં એને કંઈ મોટા ભાગે થતું નથી અને એનું કારણ શું છે? એક જ છે, રોગ પ્રતિકારક શક્તિ. જો જેમ લોકો જે બધા એમ કહે છે કે ભાઈ વધારે ઉંમરની વ્યક્તિ હોય એને વધારે અસર થાય છે અને આમ થાય છે તેમ થાય છે, એ થવા પાછળનું કારણ જ શું છે? તો એનામાં હવે ઇમ્યુનિટી પાવર સારો નથી હોતો. એટલે કે રોગ સામે લડવાની એના શરીરમાં તાકાત હવે એટલી બધી નથી કે જેટલી આપણી અંદર યુવાનોની અંદર હોય છે. બરાબર, આપણા ખોરાક સારો લેતા હોય, એટલે કે હજી આપણું અત્યારે ચડતું લોહી હોય, બરાબર, તો ખોરાક તમારો સારો હોય, તમારા શરીરમાં નવા કોષો બનવાની ઝડપ જે છે એ ખૂબ જ સારી હોય, શરીર તંદુરસ્ત હોય. આપણું જે વૃદ્ધ લોકો હોય અથવા તો ઉંમરલાયક હોય એમને તો શું કે ભાઈ હવે ધીમે ધીમે ઘણી બધી બીમારીઓ પણ શરીરમાં આવતી હોય, સાંધાના દુખાવા અને આ દુખાવા અને બ્લડ પ્રેશર હોય ને ડાયાબિટીસ હોય, તો એ બધા રોગો શું કરે? તો કે ઇમ્યુનિટી શક્તિને ધીમે ધીમે ઓછી કરે ને ઉંમર જતાં એમ પણ ઇમ્યુનિટી પાવર કેવો થતો જાય? તો કે ઓછો થતો જાય. એના કારણે શું થાય? તો કે કોઈ પણ રોગ જે છે એ શરીરમાં વધારે માત્રામાં ફેલાઈ શકે. તો આટલી વાત અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિની અંદર આપણે કરવાની હતી કે જે આપણે કરી ચૂક્યા. આગળ જે વાત છે આપણી કે એ રોગને અટકાવવાના સિદ્ધાંતો વિશેની વાત છે. તો જો મેં તમને વાત કરી એમ કે રોગને અટકાવવાના સિદ્ધાંતો તમે ખાલી એક વખત ટેક્સ્ટ બુકની અંદર ખોલીને વાંચશો ને તોય તમને સમજાઈ જશે. બરાબર, રોગને અટકાવવાના સિદ્ધાંતોમાં કંઈ જ છે નહીં, એકદમ સહેલું છે. જો અટકાવવાના સિદ્ધાંતો વિશે આપણે વાત કરશું તો એમાં મુખ્ય વાત પહેલી તો તમે કઈ રીતે રાહત આપી શકો જ્યારે કોઈ પણ રોગ થયો હોય તો એ રોગની સામે તમે બચી કઈ રીતે શકો અથવા તો રાહત કઈ રીતે આપી શકો. તો રોગ થયા પછી મુખ્ય બે વસ્તુ આપણે કરતા હોય છે. બરાબર, એક તો પહેલી તો આરામ, કે આરામ કરી જો મટી જાય તો ઠીક છે. બરાબર, અને બીજું શું? તો કે દવા. તો આરામ એ શું છે? તમે તમારા શરીરને રેસ્ટ પોઝિશનમાં રાખીને શું કરો? તો કે શક્તિનો સંગ્રહ કરો કે જે રોગની સામે લડવામાં કામ આવે. અને જ્યારે દવા શું છે? તો કે રોગ સામેની સારવાર છે. એટલે કે આ બે માંથી કોઈ પણ એક રીતે તમે રોગ સામે રક્ષણ મેળવવાનો પ્રયત્ન કરો છો. હવે અટકાવવાના ઉપાયો જે છે એમાં તો તમે શું શીખશો કે આ અટકાવવાના ઉપાયો લગભગ તમારે રોગોની સારવાર ટોપિક હશે, ધ્યાન નથી મારું શું છે, બરાબર. તો એ રોગોની સારવારમાં આવશે આ બે વસ્તુ, આરામ અને દવા. જ્યારે અટકાવવાના સિદ્ધાંતમાં શું હોય તો કે તમને રોગ કોઈ પણ થાય છે એ પહેલાં જ તમે એને કેવી રીતે અટકાવી શકો. કે જેમ અત્યારે આપણે લોકડાઉન કરવાનું કારણ શું હતું? તો લોકડાઉન તો કરવાનું કારણ એ જ હતું કે લોકોમાં સંક્રમણ વધી જાય પછી એમની સારવાર કરવી એના કરતાં રોગને અટકાવવો વધારે સારું. બરાબર, સારવાર કરતાં રોગનો ફેલાવો અટકાવવો જે છે એ તમને વધારે સારી માત્રામાં પરિણામ અથવા તો રિઝલ્ટ આપતું હોય છે. એટલા માટે જ લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેથી કરીને લોકડાઉન કરો તો શું થાય? તો કે લોકો ભેગા ન થાય, એકબીજાને મળે નહીં. તો જે લોકો સંક્રમિત થયા છે અથવા જે લોકોને ચેપ લાગ્યો છે તો એ વ્યક્તિ જે છે એ અન્ય વ્યક્તિના સંપર્કમાં ન આવે, જેથી રોગ જે છે વધારે માત્રામાં ફેલાઈ જાય નહીં. તો આ બાબત જે છે એ મુખ્ય છે રોગને અટકાવવા માટે. બરાબર, તો હવે વધારે કંઈ આ ચેપ્ટરની અંદર આપણે 2 કે 3 ટોપિક બાકી છે. તો હવે જે ટોપિકો બાકી છે આપણે એના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી લેશું. અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિમાં તમને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. થેન્ક યુ. જય હિન્દ.